જામનગરમાં નાગનાથ નાકા નજીક આવેલા સોનાપુરી તરીકે ઓળખાતા આદર્શ સ્મશાનમાં અંતિમ સંસ્કારની સુવિધામાં વધારો કરવા માટે વધુ એક ગેસ ફર્નેસનું નિર્માણ કરવા આજે શુક્રવારે સવારે ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સ્મશાનમાં હાલ 2 ભઠ્ઠી છે અને ત્રીજી ગેસ આધારિત ભઠ્ઠીના નિર્માણ માટે જલારામ મેટલ એલોય્સના મેહુલભાઈ જોબનપુત્રા હસ્તક ધીરજલાલ ત્રિભુવનદાસ જોબનપુત્રા તરફથી માતૃશ્રી સ્વર્ગવાસી બચુબેન ત્રિભુવનદાસ જોબનપુત્રાના સ્મરણાર્થે અનુદાન આપવામાં આવ્યું છે। આજે સવારે આ ભૂમિપૂજન કાર્યક્રમ સમયે સમાજસેવક મહાવીર દળ સંચાલિત સ્મશાન વ્યવસ્થા સમિતિના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, મેહુલભાઈ જોબનપુત્રા તથા નવાનગર બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા તેમજ સ્મશાન વ્યવસ્થાપક દર્શનભાઈ ઠક્કર તેમજ જોબનપુત્રા પરિવારના સભ્યો અને સ્મશાન વ્યવસ્થા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ સોનાપુરી સ્મશાન ખાતે મૃતદેહના અગ્નિ સંસ્કાર માટેની ખર્ચની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે પૂરી પાડવામાં આવતી હોય નગરજનોએ અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં કોઈ રકમ ભરવાની રહેતી નથી, જેને કારણે જામનગરના નગરજનોના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવામાં આર્થિક ખર્ચમાં રાહત થાય છે। ખરેખર તો જામનગર મહાનગરપાલિકાએ આ સ્મશાન ગૃહમાં ઘટતી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ। આ સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓએ પણ સ્મશાન ગૃહના વિકાસ માટે જે સુવિધાની જરૂરિયાત હોય તેની મહાનગરપાલિકા પાસે લેખિતમાં માંગણી કરીને જામનગરના નગરજનોને સ્મશાન ગૃહ ખાતે તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ। તેમજ સ્મશાન ગૃહમાં થતા આવક જાવક અને ખર્ચનું સ્ટેટમેન્ટ બહાર પાડીને પારદર્શક વહીવટ થાય છે તેવો નગરજનોનો વિશ્વાસ બેસાડવો જોઈએ। સોનાપુરી સ્મશાન ગૃહની સુવિધા વધારવા માટે ટ્રસ્ટીઓએ દાતાઓ પાસેથી દાન મેળવવા કરતાં જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા આયોજન મંડળ સમક્ષ રજૂઆત કરવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે। પરંતુ આદર્શ સ્મશાન ગૃહના પ્રમુખ દીપકભાઈ ઠક્કર દ્વારા આ સ્મશાન ગૃહમાં સુવિધા વધારવા માટે દાતાઓને દાન આપવા માટે આહવાન કરવામાં આવ્યું છે, જે વાત નગરજનોના મગજમાં બેસતી નથી। નગરજનો એવું ઈચ્છી રહ્યા છે કે મહાનગરપાલિકા મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તમામ ખર્ચ ભોગવે છે, સાથે સાથે ઘટતી સુવિધામાં પણ સહકાર આપી આ સ્મશાન ગૃહમાં સુવિધા વધારવા પ્રયત્ન કરવા જોઈએ। આ માંગણી માટે સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓએ લેખિતમાં મહાનગરપાલિકાને સુવિધા વધારવા માટે પત્ર લખવો જોઈએ તેવી લાગણી પણ જામનગરના નગરજનો વ્યક્ત કરી રહ્યા છે। ખરેખર તો આ આદર્શ સ્મશાન ગૃહનો 100% વિકાસ અને કાયમી માટે મેન્ટેનન્સ કરવું હોય તો આ સ્મશાન ગૃહ ટ્રસ્ટીઓએ ઉદારતા દાખવીને મહાનગરપાલિકાને સોંપી દેવું જોઈએ તેવું પણ છેલ્લા ઘણા વર્ષોથી જામનગરના નગરજનો ઈચ્છી રહ્યા છે। આ રીતના સ્મશાન ગૃહ ચલાવવા માટે મોટા ફંડની જરૂર પડે છે। ટ્રસ્ટીઓ માટે ખર્ચ અને મેન્ટેનન્સ કરવા માટેની મર્યાદા રહે છે, કારણ કે ફંડનો અભાવ હોય છે। માટે જામનગરના નગરજનોના હિતમાં આદર્શ સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓએ એક ક્રાંતિકારી નિર્ણય લઈ આ સ્મશાન ગૃહ મહાનગરપાલિકાને જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં સોંપી દેવું જોઈએ, જેથી કરીને જામનગર મહાનગરપાલિકા આ સ્મશાન ગૃહનું સારી રીતે સંચાલન પણ કરી શકે તેમજ કાયમી માટે મેન્ટેનન્સ પણ કરી શકે, ઉપરાંત સમયાંતરે મોટું બજેટ ફાળવીને આ સ્મશાન ગૃહનો વિકાસ પણ કરી શકે। આ બધી વાત જામનગરના નગરજનો તરફથી GTPL જામનગર ન્યૂઝને સમયાંતરે મળતી રહે છે, તે માટે જામનગરના નગરજનોને વાચા આપવા માટે આ દરેક વાતનો આ તકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચાલો સાંભળીએ આ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠક્કરને। આજરોજ દાતાશ્રી જોબનપુત્રા પરિવાર જલારામ મેટલ્સ એલોય્સ તરફથી આપણા આદર્શ સ્મશાનમાં એક વધુ સુવિધાનો ઉમેરો થઈ રહ્યો છે, જે છે ત્રીજી ગેસ આધારિત વિદ્યુત ફર્નેસ, કે જેનાથી આજે 2 ફર્નેસ તો કાર્યરત છે અને 3થી ઉપર જે લાકડામાં બાળવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। પરંતુ એ સિવાય પણ જામનગરની વધી રહેલી વસ્તી અને વ્યાપને જોતા જોબનપુત્રા પરિવાર તરફથી આ નવી એક આખી જે ફર્નેસ છે ગેસ આધારિત, તેના માટેનું સંપૂર્ણ અનુદાન અમને પ્રાપ્ત થયેલ છે। તે માટેનો આજે શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ હતો, જે આજ સંપન્ન થયેલો છે। જો સંસ્થાની આગામી લોકોની સુવિધામાં વધારો કરવા અંગેની વાત કરું તો અમારા પાસે આજ પછી 5 થી 6 પ્રકલ્પો પણ છે। એક તો સૌથી પહેલાં જે છે એ એક પ્રાર્થના હોલ બનાવવાની અમારું એક ગણતરી છે, કે જ્યારે આપણે આજે પ્રાર્થના હોલની પણ અછત વર્તાઈ રહી છે। બીજું જે લાકડા સંગ્રહ કરવા માટે લાકડાનું ગોડાઉન છે। ત્રીજું સંપૂર્ણ કમ્પાઉન્ડ હોલ છે, એનું પણ એક આયોજન છે। બાલ સ્મશાનનું નવીનીકરણ કરવાનું પણ આયોજન છે। તદુપરાંત જે કંઈ પણ પ્રતિમાઓ છે જે જર્જરિત થઈ રહી છે એનું પણ રિનોવેશનનું કાર્ય દાતાઓના સહકાર અને સંસ્થાના સ્વભંડોળમાંથી પણ કરી રહ્યા છીએ। તો આ તકે અન્ય દાતાઓને પણ આગળ આવી અને કોઈપણ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા માટે અમે અપીલ કરીએ છીએ।